સવર્ણોને 10% અનામતનો અમલ કરાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે। ત્યારે ગુજરાતમાં સરકારી ભરતી માટે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે। રાજ્ય સરકારે સરકારી ભરતી પરની પરીક્ષાઓ હાલ પૂરતી બંધ કરી છે। નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે સવર્ણ સમાજને પણ 10% અનામતનો લાભ મળે તે માટે હાલ ભરતીની પરીક્ષા નહીં લેવાય। ભારત સરકારના નોટિફિકેશન બાદ નવી ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારનું માનવું છે કે સામાન્ય વર્ગના ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે આ નિર્ણય અહીં રાજ્ય સરકાર તરફથી લેવામાં આવ્યો છે। જેવી અમે જાહેરાત કરી એટલે એનો અર્થ એ થયો છે કે હવે જ્યાં સુધી બધું જ નોટિફિકેશન આખરી ના થઈ જાય, ફોર્મ ભરવાની પ્રક્રિયા આખરી ના થઈ જાય, 10% વિદ્યાર્થીઓના કોટા સુરક્ષિત ના થઈ જાય ત્યાં સુધી હવે ગુજરાત સરકાર સરકારી નોકરીઓમાં કોઈ પણ ભરતી પ્રક્રિયા કરશે નહીં। જે ભરતી પ્રક્રિયા ચાલતી હતી એ